સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના એક પોલીસ કર્મી પર નેત્રંગ ગામના એક લિસ્ટેડ બુટલેગર અને તેના જમાઈને પ્રોહિબિશનના કેસમાં માર નહીં મારવા અને હાજર ન કરવા બદલ 2 લાખ રૂપિયાની સેટિંગ કરવા અને તેમાંથી 1 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તે એન્ટી કરપ્શન બ્યુરોના છટકા દરમિયાન લાંચ લેતા ભેરવાઈ ગયો છે. ઘટનાની વિગતવાર માહિતી જણાવતા એસીબી અધિકારીઓએ કહ્યું કે કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કેસમાં લિસ્ટેડ બુટલેગર અને તેના જમાઈની ધરપકડ કરવામાં આવી હતી. આ બંનેને પોલીસ રિમાન્ડ પર લીધા બાદ એલસીબીના પોલીસ કર્મીએ બુટલેગરના પરિવારના એક સભ્યને સંપર્ક કરી 2 લાખ રૂપિયાની માંગ કરી હતી કે બંનેને નહીં મારવા અને કોર્ટમાં હાજર કરી દેવા માટે કહ્યું હતું. લાંચિયા પોલીસ કર્મીએ પહેલા 50,000 રૂપિયા તાત્કાલિક અને બાકીની રકમ પછી આપવા કહ્યું હતું. લાંચની રકમ 1 લાખ રૂપિયા પર સમજોતા થયા બાદ બુટલેગરના પરિવારે એસીબીની આ મામલાની જાણ કરી હતી. એસીબીની ટીમે લાંચિયા પોલીસ કર્મીને લાંચની રકમ આપવા છટકું ગોઠવ્યું હતું. જ્યારે એલસીબી પોલીસ કર્મીએ લાંચની રકમ સ્વીકારી ત્યારે એસીબીની ટીમે તેને લાંચની રકમ લેતા ઝડપી પાડ્યો હતો. હાલ આ મામલે એસીબી પોલીસ વધુ તપાસ કરી રહી છે. ગતરોજ એસીબીમાં ફરિયાદ મળેલી કામરેજ પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર થયેલો, જેમાં એસીબીની ફરિયાદના કામે ફરિયાદીના પતિ તેમજ જમાઈ જે પ્રોહિબિશનના ગુનાના આરોપી હોય તેઓને માર નહીં મારવાના અવેજ પેટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એક લોકરક્ષક હસમુખ ચુડાસમા એ રૂપિયા 2 લાખની માગણી કરેલી, જે પૈકીના 1 લાખની વ્યવસ્થા થયેલી હોય. એ 1 લાખ રૂપિયા એ ફરિયાદી લઈ આવતા તેઓએ 1 લાખ રૂપિયા સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આરોપી છે, આ આરોપી શા માટે પૈસાની માંગણી કરી અને આ ગુનો ક્યાં રજીસ્ટર થયો હતો અને કામરેજ એલસીબીના જે લોકરક્ષક છે એ કયા આધારે પૈસા માંગે? પ્રોહિબિશનનો ગુનો રહ્યો એ એલસીબીના લોકરક્ષક છે તેઓએ શોધેલો અને એની તપાસ કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલ હતી.